આ શખ્સને નિયમોનું ઉલ્લંઘન કરવું ભારે પડી ગયું. પ્રતિબંધ હોવા છતાં મોંઘીદાટ કાર લઈને બીચ પર પહોંચી ગયો ને પછી જે થયું એ તમે વિડીયોમાં જોઈ શકો છો. આ દ્રશ્યો છે સુરતના ડુમસ બીચ પરના, જ્યાં એક મર્સિડીઝ કાર દરિયાની રેતીમાં ફસાઈ ગઈ અને પાણીમાં ડૂબી ગઈ. ડુમસ બીચ પર એક લાલ રંગની મર્સિડીઝ બીચના કિનારે રેતીમાં ઊંડે સુધી ઉતરી ગઈ હતી, જ્યાં અચાનક દરિયાના પાણીનો પ્રવાહ વધતા કાર રેતીમાં ધસી અને દરિયાના મોજાના કારણે કારનો પાછળનો ભાગ પાણીમાં ડૂબી ગયો. કાર ફસાઈ જતાં તેના ડ્રાઈવર દ્વારા તેને બહાર કાઢવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા, જ્યાં કારને બહાર કાઢવા માટે વિશાળ ક્રેન મંગાવવી પડી હતી. જો કે આ બનાવની જાણ થતાં ડુમસ પોલીસે ઘટના સ્થળે પહોંચીને કારના માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીચ પર વાહનો લઈ જવાના પ્રતિબંધનું ઉલ્લંઘન કરવા બદલ માલિક સામે નિયમો મુજબ દંડ અથવા અન્ય પગલાં લેવામાં આવી શકે છે. મહત્વનું છે કે ડુમસ બીચ પર અગાઉ પણ અનેકવાર કાર લઈને આવેલા લોકોની ગાડીઓ રેતીમાં ફસાઈ જવાની ઘટનાઓ બની ચૂકી છે. છતાં નિયમોનું ઉલ્લંઘન ચાલુ રહેતા તેમને રોકવામાં આવે તેવી માંગો ઊભી થઈ છે.